ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 7 માં એસી વોલ્ટેજ વિશે ભણ્યું છે. એસી વોલ્ટેજ મેઇન્સમાંથી આવતો જે વોલ્ટેજ છે એસી વોલ્ટેજ છે. આવો એસી વોલ્ટેજ એટલે કે સતત ઉલટ-સુલટ થતો પ્રવાહ અને વોલ્ટેજ. એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ, સતત ઉલટ-સુલટ થતો વિદ્યુત પ્રવાહ. અને એ વિદ્યુત પ્રવાહ સાથે વોલ્ટેજ પણ સંકળાયેલો છે. એસી વોલ્ટેજનું ઉદ્ગમ સોર્સ અહીંયા આપણે અવરોધ સાથે જોડેલું છે અને એનો અભ્યાસ કર્યો છે. આકૃતિમાં અવરોધ સાથે જોડેલો એસી વોલ્ટેજ દર્શાવેલ છે. આ એસી વોલ્ટેજ સાઇન વિધેય મુજબ વધતો જતો હોય છે. સાઇન વિધેય મુજબ વધતો જતો હોય છે. એટલે આ વોલ્ટેજનો તેની કળા સાથેનો ગ્રાફ દોરવામાં આવે તો આવો મળે છે Vm. એટલે આ મહત્તમ વોલ્ટેજ છે. એટલે જે વોલ્ટેજ છે મહત્તમ વોલ્ટેજ છે એનો ગ્રાફ દોર્યો હોય તો આવો. હવે આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે y a sin omega t. એના આધારે જ અહીંયા આપણે આ સમીકરણ લખી શકીએ v Vm sin omega t. v Vm sin omega t. હવે આપણે જોઈએ કે પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. આ એસી વોલ્ટેજ સોર્સ છે, પ્રવાહની દિશામાં આ બાજુ પ્રવાહની દિશા છે જે તે સમજે અને આગળ વધીએ અને અવરોધમાંથી પસાર થઈ તો વોલ્ટેજમાં ઘટાડો થાય એટલે v માઈનસ IR. v બરાબર Vm sin omega t માઈનસ IR. અહીંયા આવી એટલે 0 થઈ ગયું. એટલે Vm બરાબર sin omega t IR આપણને મળે. હવે અહીંયા જોઈએ તો Vm ભાગ્યા R કરી નાખીએ એટલે I બરાબર Vm ઉપર R sin omega t. જ્યાં Vm ઉપર R બરાબર Im લખીએ એટલે આપણને મળે I બરાબર Im sin omega t. હવે આપણે કળા વિરુદ્ધ વોલ્ટેજ, સમય વિરુદ્ધ વોલ્ટેજનો ગ્રાફ દર્શાવેલો છે. એ આ રીતે મળે છે. હવે આ પ્રવાહનો ગ્રાફ દર્શાવે. હવે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં છે માટે આવી રીતે બંનેનો સમાન કળામાં ગ્રાફ દર્શાવેલો છે. પરંતુ વોલ્ટેજ કરતા પ્રવાહનો મહત્તમ પ્રવાહ કેવો છે? ઓછો છે. કેમ કે Vm R થાય એટલે Im મળે એટલે આ એમ્પ્લિટ્યુડ આપણે ઓછી આવે છે. જો અવરોધ 1 કરતા નાનો તો આ મૂલ્ય મોટું મળી શકે. અવરોધકમાં વ્યય થતો તત્કાલીન પાવર તો પાવર P બરાબર I² R. તો I નું આપણે મૂલ્ય મૂકી દીધું અહીંયા તો શું થાય Im² sin² omega t R. એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર મેળવવો છે એટલે એવરેજ પાવર, આ પાવરની એવરેજ લેવી પડે. એટલે આપણે એવરેજ ની નિશાની બંને બાજુ. હવે Im² R એ તો અચળ છે એટલે આપણે બહાર લઈ લીધા તો વધુ શું sin² omega t નો આપણે એવરેજ લેવી પડે. Im² R એ તો સમય સાથે કેવો છે? અચળ છે. તો sin² omega t બરાબર 1/2 into 1 - cos 2 omega t છે. આપણે ગણિતમાં ભણી ગયા છે અને દ્વિધ્રુવ વાળા ગણિતમાં ન ભણ્યા આ સૂત્ર યાદ રાખી લેવાનું. હવે sin² omega t નું એવરેજ લઈએ એટલે આ 1/2 નું એવરેજ થાય માઈનસ આ 1/2 અહીંયા આવી જાય
એટલે -1/2 cos 2 ઓમેગા t. હવે 1/2 ની એવરેજ લ્યો તો 1/2 મળે અને cos 2 ઓમેગા t ની એક પૂર્ણ ચક્ર પર એવરેજ લ્યો તો 1 cos 2 ઓમેગા t ની એક પૂર્ણ ચક્ર પર એવરેજ લ્યો તો એ તમને શું મળે છે 0 મળે છે. બરાબર, એનું સંકલન લઈ મેળવવું પડે જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે, મેથેમેટિક્સ વાળા જોઈશું. cos 2 ઓમેગા t બરાબર 0 મળે છે એટલે કે આ ભાગ 0 થઈ ગયો. હવે જો શું આ ભાગ એટલે એના બરાબર તો 1/2 આપેલ છે એટલે 1/2 આપણે અહીં મૂકી દઈએ તો સરેરાશ પાવર બરાબર im²/2 r. એટલે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે અવરોધકને લાગુ પાડે એસી વોલ્ટેજ માટે પ્રવાહ અને સરેરાશ પાવરના સૂત્રો મેળવો એવો 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. 2 માર્કમાં એવો પ્રશ્ન પૂછી શકે કે અવરોધને લાગુ પાડેલ વોલ્ટેજ માટે એસી પ્રવાહનું સૂત્ર મેળવો અને વોલ્ટેજ અને પ્રવાહના સમય વિરુદ્ધના ગ્રાફ દર્શાવો એવો પ્રશ્ન પણ પૂછી શકે. ડીસી પાવર એટલે કે પાવર P બરાબર I²R જેવા સ્વરૂપમાં એસી પાવરને રજૂ કરવા માટે પ્રવાહનું જે સ્વરૂપ, પ્રવાહનું જે વિશિષ્ટ મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેને RMS પ્રવાહ અથવા તો રૂટ મીન સ્ક્વેર પ્રવાહ અથવા તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ પ્રવાહ અથવા તો અસરકારક પ્રવાહ એવું નામ આપવામાં આવે છે, જેને IRMS પ્રવાહ અથવા તો કેપિટલ I વડે દર્શાવાય છે. સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ એટલે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ. હવે આ એસી પ્રવાહ છે એનો રૂટ મીન સ્ક્વેર વેલ્યુ લીધેલો RMS પ્રવાહને આપણે I વડે દર્શાવ્યો છે. RMS પ્રવાહ છે જે સમય સાથે દર્શાવે છે. હવે આપણે આ પાવરનું સૂત્ર મેળવ્યું. એવરેજ પાવર બરાબર Im²/2 * r. હવે આ 2 છે એની જગ્યાએ √2 કરી નાખીએ અને એને સ્ક્વેર લઈએ અને Im² છે ને આવી રીતે લઈએ અને 12 કૌંસ માટે સ્ક્વેર કરી શકાય. હવે 1/√2 એટલે 0.707 I લખી શકાય અને એનો સ્ક્વેર તરીકે લઈએ છીએ. હવે 0.07 Im બરાબર RMS પ્રવાહ I નો વ્યાખ્યાયિત એટલે વ્યાખ્યાયિત કેવો એટલે અહીંયા શું થઈ ગયું P બરાબર I² અને આ DC પાવર થઈ એનું એ જ સૂત્ર I બરાબર Im/√2 અને V બરાબર Vm/√2 આપણે જે અગાઉ સમીકરણ લખ્યું હતું Im બરાબર Vm/r માં બંને બાજુ √2 વડે ભાગી નાખીએ તો Im/√2 બરાબર I અને Vm/√2 બરાબર V લખી શકાય. માટે V બરાબર IR આપણે લખી શકીએ છીએ. ઉદાહરણ 7.1 220 વોટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટ નું પાવર રેટિંગ ધરાવે છે. એક બલ્બનો અવરોધ શોધો એટલે કે 220 વોલ્ટનો સપ્લાય એટલે V બરાબર 220 વોટ. પાવર રેટિંગ 100 વોટ એટલે પાવર P બરાબર 100 અને બલ્બનો અવરોધ શોધવો છે એટલે R બરાબર 10. સ્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે Vm બરાબર કેટલા આપણે શોધશું. બલ્બમાંથી વહેતા RMS પ્રવાહનું મૂલ્ય એટલે કેપિટલ I
ને આ આરએમએસ પ્રવાહ તરીકે લીધો છે એટલે I બરાબર હવે આપણે R શોધવું છે આપણી પાસે કેપિટલ V અને P છે RMS પાવર અને RMS વોલ્ટેજ છે આપણી પાસે સૂત્ર છે P બરાબર V સ્ક્વેર અપોન R માટે R બરાબર V સ્ક્વેર અપોન P 220 નો વર્ગ ભાગ્યા 100 કરો એટલે તમને અવરોધ R બરાબર 484 ઓહમ મળી જશે હવે તમારે મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય શોધવું છે આપણે અગાઉ ભણી ગયા છે કે Vm બરાબર √2 * V અથવા તો V બરાબર Vm બાય √2 તો આપણે Vm બરાબર √2 * V લઈએ √2 એટલે 0.707 ગુણ્યા 220 એટલે Vm બરાબર 311 વોલ્ટ તમને મળે છે હવે તમારે RMS પ્રવાહ I શોધવો છે આપણે પાવર P બરાબર V * I જાણીએ છીએ આપણી પાસે P છે અને V છે તો I બરાબર P / V થી સરળતાથી મેળવી શકીએ અને આ વોલ્ટેજ Vm by R કરે અને અહીંયા √2 વડે ભાગી નાખીએ તો પણ તમને પ્રવાહ I RMS પ્રવાહ તમને મળી જાય છે પણ આ બહુ સરળ પડે છે માટે આ કરાય માટે I બરાબર P / V 100 ભાગ્યા 220 એટલે I બરાબર 0.454 એમ્પિયર RMS પ્રવાહ તમને મળે 7.3 ફેઝર ઘૂમતો સદિશ જે સમય સાથે પોતાની દિશા બદલતો હોય એવો સદિશ હોય એને ઘૂમતો સદિશ કહેવામાં આવે છે કે જે ઉગમ બિંદુની આસપાસ ઓમેગા જેટલી કોણી ઝડપથી ભ્રમણ કરતો જે સદિશ છે એને ઘૂમતો સદિશ પણ કહેવામાં આવે છે દાખલા તરીકે વોલ્ટેજ V છે તો એનો Vm sin ઓમેગા t આ Vm જેટલું એનું મહત્તમ મૂલ્ય અને ઓમેગા t જેટલી એની કળા અને એ રીતે આપણે સદિશનું મહત્તમ મૂલ્ય કેટલું લેશું Vm છે એનું મહત્તમ મૂલ્ય Vm જેટલું થશે સદિશની લંબાઈ Vm જેટલી થશે અને કળા ઓમેગા t જેટલી થશે અને એ રીતે ફેઝર V બરાબર Vm sin ઓમેગા t દર્શાવી શકાય અહીંયા આપણને જે રીતે આપણે કરંટ માટેનો સદિશ I બરાબર Im sin ઓમેગા t પણ દર્શાવી શકીએ એટલે કે આ સદિશની લંબાઈ કેટલી હોય તો કે એના મહત્તમ મૂલ્ય જેટલી હોય અને ઓમેગા t એની જે સમયની કળા એ રીતે સમયની કળા બદલાય એટલે આ સદિશ ફરે છે આ માનો સદિશ છે સદિશની કળા બદલાય એટલે સદિશ બદલાતો હોય છે હવે આપણે જે અવરોધક સાથે વોલ્ટેજ અને પ્રવાહ અવરોધક માટે વોલ્ટેજ AC વોલ્ટેજ અને પ્રવાહના ગ્રાફ દોરેલા એ મેં અહીંયા દોરેલા છે જેમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે આ વોલ્ટેજ અને આ પ્રવાહ છે હવે t1 સમયે આનો મહત્તમ મૂલ્ય આટલું છે એટલે આ મહત્તમ મૂલ્ય જેટલા સદિશની લંબાઈ મહત્તમ મૂલ્યના વોલ્ટેજ જેટલી લંબાઈ નો આ સદિશ છે અને ઓમેગા t1 જેટલી એની કળા છે એ જ રીતે આયા t1 સમયે પ્રવાહનું મહત્તમ મૂલ્ય આ પ્રવાહના મહત્તમ મૂલ્ય જેટલી સદિશની લંબાઈ છે અને કળા ઓમેગા t1 જેટલી લેશે એટલે આપણે આ V અને I ના ફેઝર દર્શાવ્યા છે t1 સમયે V અને I ના ફેઝર દર્શાવેલા છે અહીંયા જે દર્શાવેલા છે એના y અક્ષ પરના પ્રક્ષેપ છે માટે એને
મહત્તમ મૂલ્ય કેટલું છે Im અને આનો y અક્ષ પરનો પ્રક્ષેપ છે માટે sin ઓમેગા t લીધું છે એટલે આપણને t1 સમયે I નું મૂલ્ય કેટલું તો કે Im sin ઓમેગા t અને t1 સમયે v નું મૂલ્ય કેટલું તો કે vm sin ઓમેગા t જેટલું મળે છે એટલે y અક્ષ પરના પ્રક્ષેપ છે આ રીતે ફેઝરની રીતે આપણે